માં ફરી એકવાર વરસાદે તારાજી સર્જી છે। અનરાધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે અનેક વિસ્તારો તબાહ થઈ ગયા છે। ઋષિકેશમાં ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થયો છે। ઋષિકેશમાં ગંગા નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। ચારધામ યાત્રાના 200 શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં ફસાયા છે, જેમાં 2 લોકોના મોત થયા। એક વ્યક્તિ હજુ પણ લાપતા છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે। ટેહરી અને આસપાસના વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। મંદાકિની નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો છે। ઉત્તરાખંડના પહાડી જિલ્લાઓમાં મોટા પાયે વરસાદ આફત બનીને વરસ્યો। બુધવારે રાત્રે ટેહરીના ભિલંગાણા બ્લોકના નૌતાદ ટોકમાં વાદળ ફાટ્યું અને તબાહી જ સર્જાઈ। અચાનક પહાડની ટોચ પરથી આવેલા પાણીએ એક હોટલને ધોઈ નાખી અને આ જ પાણીમાં ઘણા પ્રાણીઓ પણ વહેવા લાગ્યા। દુર્ઘટના સમયે હોટલમાં કોઈ મુસાફર નહોતા। ત્યાં માત્ર હોટલના માલિક, તેમની પત્ની, અન્ય પુત્ર વિપિન હતા। ત્રણેય વ્યક્તિ પાણીમાં તણાઈ ગયા। અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી। રેસ્ક્યુની ટીમે ઘટના સ્થળેથી 100 મીટરના અંતરે ભાનુ પ્રસાદ, તેમના પત્ની નીલમના મૃતદેહ બહાર કાઢ્યા। પુત્ર વિપિનની શોધખોળ ચાલુ છે।